ઘંટડી સંભળાઈ તને હા એ મારા મનની જ હશે 100%. હા પાછી ઘંટડી વાગી ને તો ડોરબેલ છે યાર. અત્યારે કોણ હશે અત્યારે? હું જોઈને આવું. હા તું અહીંયા જ રહેજે, હલતી નહીં, આમ જ. ઓકે. હા આવું છું. તું અડધી રાત્રે અહીંયા શું કરે છે યાર? હે, પગાર લેવા માટે આવ્યો છું. હમણાં કહું આ ટાઈમ મળ્યો તને પગાર લેવા માટે યાર? હું ના આવતો, પણ મારી પાસે એક પણ રૂપિયો નહોતો, એટલે પછી કરું છું એ માટે પાછો આવ્યો છું. અહીંયા કઈ રીતે આવ્યો? ઉડીને આવ્યો તારી? ના, હું હાથી ઉપર બેસીને પેન્ડલ મારતો મારતો આવ્યો છું. એટલે એમ કે આ મહાપુરુષ છે ને, આ મહાપુરુષ જુઓ, આ છોટા હાથી મને એમની સાયકલ ઉપર બેસાડી અહીંયા સુધી લાવ્યા અને વચમાં કેટલા બધા ગુંડાઓથી મને બચાવ્યો પણ ખરો. બોલો. શરદી થઈ ગઈ છે ટોપીવાળા કાકા, કેમ છો? મજામાં? લે આ તારા પૈસા લે ના, હાથી જ પેન્ડલ મારી નીકળી જા. ના, આને આમ એકલો ના મુકાય. આ તો પણ તમે છો તો ખરા. સમાજના અમુક લોકોથી આને ખતરો છે. અરે પણ આનાથી બી સમાજના કેટલા બધા લોકોને ખતરો છે તમને ખબર છે? હે? તું યાર દડી રમતો રમતો જતો રહે ને. શું કરો છો આ બધું? આખા આ શું કરો છો યાર? આંખમાં શું માર્યું આ બધું? તે મેન ઇન બ્લેક જોયું છે? તમે જોયું છે? ગુડ ક્વેશ્ચન. હવે હું ક્યાં જઉં? આ અંદર રીનાનો બાપો જ મળ્યો તો તને અડધી રાત્રે. તો અડધી રાત્રે હું શું આધાર કાર્ડ લઈને પૂછવા જાઉં કે તમે આવશો કે તમે? યાર ચલને અંદર અત્યારે મગજ ખાધા વગર. ફરી જાને. ખખડ્યું તો તમે ખખડાયું? દરવાજો ખખડ્યો. કોણ હશે અત્યારે? તને કઈ રીતે ખબર હોય? હું હા તરત પાછો આવું, અહીંયાથી ઊભા ના થતા. હા તરત આવું. તું અહીંયા અત્યારે? બે યાર મને સપનું આવ્યું, રીનાના પપ્પા અહીંયા આવી ગયા અને બહુ ટોર્ચર કર્યું યાર. આને કઈ રીતે ખબર પડી કે જાડિયો અહીંયા આવ્યો તો યાર? એ અહીંયા આવ્યો તો આયા જ ને, તે જ ના કીધું તારા સપનામાં આયા તો પછી યાર શું થયું? પણ એક મિનિટ, ધેર ઇઝ સમથિંગ રોંગ બોસ. કેમ? તારા સપનામાં રીના આવી જોઈએ, રીનાના પપ્પા નહીં. અરે યાર તું મસ્તી ના કર, મને એકલા સુવામાં ને બીક લાગે છે. મને તારા રૂમમાં સુવા. ના ના નહીં સુવાય અત્યારે અહીંયા. કેમ? ના સાંભળ, મને તારી સાથે જ સુવું છે પ્લીઝ. પણ એવી જીત શું કરવા કરે છે ભાઈ? મને એકલા જ ફાવશે, સમજી લે. આ યાર બીક લાગે છે યાર, સમજ એક કામ કર, તું પુરોહિતના રૂમમાં જઈને સુઈ જા. એ જાડિયો બહુ નસકોરા બોલાવે છે યાર. નહીં તો નસકોરા તો હું બી બોલાવું છું ને, હું તો ગમે ત્યાંથી બોલાવું છું, તને મારી જોડે નહીં જ આવે. નહીં નહીં મને ભાવશે યાર. તું તો ખરો માણસ છે યાર. હા. તને તો કઈ સમજણ જ નથી પડતી. ના. હું અત્યારે કોઈની સાથે કોની સાથે?
કોઈની સાથે પણ સુવા માટે હું તૈયાર નથી, મેન્ટલી રેડી નથી એમ યાર. કારણ કે હું પોતે એકદમ નગ્ન અવસ્થામાં સુવું છું, તું બી જઈશ યાર. કોઈ વાંધો નહીં, મને આમે બીક લાગે છે યાર. કેવો માણસ યાર તું તો, હે? હા. કોઈ રીતે માનતો જ નથી. ના, તું અહીંયાથી નહીં જ જાય, નહીં જાઉં. મારી જોડે જ ઊંઘીશ. હા, 100%. 100% ફાઇનલ છે. ફાઇનલ. તો 2 મિનિટ મારે અહીંયા આવું છું હવે યાર. જલ્દી આવજે આ પ્લીઝ. પણ જવા તો દે. હા, જા જા, જલ્દી આવ. અહીંયા જ ઉભો રહેજે. હા. હલતો નહીં. જલ્દી કરજે. હા, હા. આવું. આવો. થેન્ક યુ. હજી કોઈ છે નહીં ને હવે મારી મેથી મારવા. અહીંયા ઊંઘી જ જજે. હમ. ચાલ, આંખો બંધ કર. ચૂપ. સુઈ જા યાર. આલરડું ગઉ. ના ના, બીક લાગે છે યાર. બે શેની બીક લાગે છે તને? રીનાના પપ્પા અહીંયા આવી ગયા તો. હા તો તને શું બીક છે? અહીંયા આવી ગયા તો તારી જોડે શું કરશે? હે? અરે તું છોડ યાર. આ શું કરે છે તું? કંઈક કર્યું તે? તારા બાપાની ટાલ. એટલે રોજ રાત્રે હું મારી જાત સાથે વાતો કરું છું. શું જાય યાર? વાગ્યા. ઉભો થા. 6 વાગ્યા. 6 વાગી ગયા. તું તો એ રીતે ચોંકે જાણે આખી રાત સૂતો હોય. હે? આખી રાત ચોંકતો તો તું. ઉભો થા. ઊંઘ આવે છે યાર. એ ઉભો થા, તારા રૂમમાં જઈને ઊંઘી જા. ઉભો થા. પણ આ થોડી ટાઈમ હોય. રાતનું કામ હોય, દાડે કરવાનું. ફટાફટ ચપ્પલ પહેર. પહેરું છું. નીકળ અહીંયાથી. હા હા. નીકળ ઢીલા. આખી રાતનો ઉજાગરો કરાવ્યો. પણ એ તો આમે નતું કરવાનું યાર.